વરસાદમાં પાક નુકસાનની અરજી રદ થતા સુરેન્દ્રનગરમાં ખેડૂતોએ વિરોધ કર્યો। કલેક્ટર કચેરી સામે એકઠા થઈને પ્લેકાર્ડ સાથે ખેડૂતોએ સૂત્રોચ્ચાર કર્યા। જિલ્લામાંથી કોંગ્રેસ આગેવાનો, કાર્યકરો અને ખેડૂત પ્રતિનિધિઓ જોડાયા। ગુજરાત ખેડૂત હક ન્યાય સમિતિ અને ખેડૂત હિતરક્ષક સમિતિના આગેવાનો પણ જોડાયા। વરસાદથી પાક નુકસાનમાં ખેડૂતોની વળતર માટેની અરજીને રદ કરાઈનો આક્ષેપ લગાવ્યો છે। નુકસાનીમાં વળતરની માંગ સાથે કોંગ્રેસ સમિતિએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી। વિરોધ પ્રદર્શનને લઈને કલેક્ટર કચેરીએ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સચિન ફોન લાઈન પર। સચિન, સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ ખેડૂતોએ વિરોધ કર્યો, શું માહિતી? જી, જો વાત કરવામાં તો સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ દ્વારા ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ ખેડૂતો જોડાયા હતા અને ખેડૂતો ધરણા પ્રદર્શનનો આક્રોશ વિરોધ કર્યો હતો, આક્રોશમાં જોડાયા હતા અને કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી। બિલકુલ સચિન, માહિતી બદલ આભાર।